ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા। માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ જુબેલી ગ્રાઉન્ડ ખાતે નૂતન નાગરિક સરકારી બેંક લિમિટેડના સહયોગથી વિકલાંગ બાળકો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। ગુજરાતના 8 જિલ્લાઓના ક્રિકેટરોએ ભાગ લીધો। આપ સર્વે જોયો હશે કે ક્રિકેટનો ક્રેઝ ભારતમાં કેવો છે, જ્યારે આજે ભુજના આંગણે એક એવો માહોલ બન્યો છે કે વિકલાંગો છે એ પોતાની ક્ષમતાને આધારે આજે મેચને હાર જીતનો એ ફેસલો કરશે। તો આ સમગ્ર ટુર્નામેન્ટનું જેમને આયોજન કર્યું આઈપીએલનું, તો મળીએ તેમને। આખા ગુજરાતમાંથી 8 જિલ્લાઓમાંથી ભાગ લીધેલું છે। એમાં દીવનું ટીમ હતો, દાહોદનું ટીમ હતો, જુનાગઢનું ટીમ હતો, કોડીનાડનું ટીમ હતો, આપણે સુરતની ટીમ હતો, સુરેન્દ્રનગર જિલ્લાનું ટીમ હતો, કચ્છનું ટીમ હતો અને અમદાવાદનું ટીમ હતો। એટલે કુલ 8 જિલ્લામાંથી આજે જે લીગ મેચ રમાડ્યું એમાંથી ફાઇનલમાં રમે છે જે કચ્છ રન રાઇડર્સ અને સુરત સુપર સ્ટ્રાઇકર્સ। ટીમમાં જે છે આખો 6 વિકલાંગ વ્યક્તિ છે। એમાં બધી પ્રકારના વિકલાંગ વ્યક્તિ છે, જે શારીરિક રીતે ખોટકામ હોય એવા વ્યક્તિ પણ છે, માનસિક તકલીફ હોય એવા વ્યક્તિ પણ છે, જે બ્લાઇન્ડ છે એવા વ્યક્તિ પણ છે અને જે સાંભળી ના શકે એવા વ્યક્તિ પણ છે વિકલાંગ વ્યક્તિઓમાંથી। અને 5 એવા ખેલાડીઓ છે જે નોર્મલ વ્યક્તિ છે, પણ એ નોર્મલ વ્યક્તિને અલગ અલગ કાં તો લો વિઝન ચશ્મા કાં તો કેલિપર્સ પહેરવામાં આવે છે, તાકી એ પોતે સમજી શકે, ફીલ કરી શકે કે વિકલાંગતા હોય તો કેટલું તકલીફ થાય રમવામાં। જે આપણે વિકલાંગ વ્યક્તિઓ માટે જે આપણે જે કામ કરી રહ્યા છે, જે આપણે સતત અલગ અલગ વાત કરી રહ્યા છે કે એના ક્ષમતા માટે, એના હક માટે, એના રાઇટ માટે, એમાં એવું છે કે જેટલા યોજનાઓ છે, જે સુવિધાઓ ઓલરેડી ઉપલબ્ધ છે ગવર્મેન્ટ તરફથી, એમાં જો ખાલી વિકલાંગ વ્યક્તિને એક જગ્યા આપવામાં આવે, કેમ કે ક્યાં યોજનામાં એવું લખેલું નથી જે વિકલાંગ ખાલી નોર્મલ સાધારણ વ્યક્તિને લેવાનું છે, બાકી કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે। તો વિકલાંગ વ્યક્તિને જો એ બધી યોજનાનું અને સ્કીમોનો લાભ આપવામાં આવે તો વિકલાંગ વ્યક્તિ ઘણા આગળ આવી શકે છે। अगली गेंद फुल टॉस पे लेकर खेला उसे मिडल की दिशा में लॉन्ग चेस फॉर द फील्डर देयर गुड पीस ऑफ फील्डिंग नाइस पिक अप एंड थ्रो सेकंड बाउल ओह आई थिंक द जर्मन इज મને ઘણો આનંદ થયો છે અને ભુજવાસીઓને મારા તો સુરત વતી ભુજવાસીઓ અને કચ્છ ભુજવાસીઓ મારા તો હાર્દિક અભિનંદન। મને જે મને અહીંયા રમવા આવ્યો છું બધા આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું। મને બહુ ઘણો આનંદ થાય છે। હું એક નોર્મલ પ્લેયર છે કે ડિસેબલ પ્લેયર સાથે રમવા આવ્યો છું, એટલે મને એક આનંદની લાગણી અનુભવે છે અને ભગવાન કરે નસીબને હર કોઈને અમારા જેમ નોરો બનાવે ને એને અમારા જેમ રમવાની તક મળે। પણ જે લોકો આ ડિસેબલ તરીકે પણ રમે છે તે ગૌરવની વાત છે। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। ભુજ તાલુકાના નારણપર રાવરીનો 19 વર્ષીય મુસ્લિમ યુવક છેલ્લા 1 માસથી ગુમ થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પતો નથી। ગુમ થયેલ છે હુસેન આમદ જત, ઉંમર વર્ષ 19, પિતાનું નામ આમદ જુમા જત। છેલ્લે 22/11/2012 થી ગુમ થયેલ છે અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે। યુવકની હાઈટ આશરે 5 ફૂટ જેટલી છે।
પાતળો બાંધો ધરાવે છે. જે કોઈને પણ બાળક અંગે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી અથવા તો મોબાઈલ નંબર 9925591287 અથવા 9974924796 પર જાણ કરવા વિનંતી છે. असां नानपुर जा आहियूं. असां गाम नानपुर मतलोवास रावरी. असां छोकिरो गुम थी वियो आहे 22 तारीख़ जो. दहीसरा खान ते ओॾा तपास कल वियासीं त ओॾा पोइ असांखे मैसेज मिलिया नहीं. असां पोइ तपास यादी कई गांव में केॾा असांखे मैसेज मिलिया नहीं. पुलिस पर तालुका में लिखाई वेठी है उन वरे जो 22-11 गुम थियो. असांखे फोन स्विच ऑफ पता એટલે સમજો ભાઈ असांखे असां वियासीं ओॾा दहीसरा तपास करेला ओॾा पोइ असांखे समाचार मिलिया न मरे तपास करे सघे संबंधी में केॾा आहिनि. भुज तालुके नानपुर गांव ते असीं पत्रकार बोलां तो जत हुसैन अहमद जुमा इन जो छोकरो तारीख़ 22 जो गुम थियल है. दहीसरा पर्दी जी खाण है. इन खाण मथां गुम थियल है. अॼु સુધી को पतो लगो न है. तो ये लोग पुलिस फरियाद पर लिखायो तो एकड़ो नागरिक तरीके जेके जॾा पर कॉन्टेक्ट थिए तो मेहरबानी करे अने निमरे मथे कॉन्टेक्ट करे जी विनंती. साकार फर्निचर मैन्युफैक्चर ऑफ ऑल टाइप्स वुडन फर्निचर. રજવાડી સોફા રજવાડી બેડની વિશાળ રેન્જ. સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્કેપ રેસ્ટ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ ભુજ સુપર હાઈવે મિર્જાપર ભુજ કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. દિલ્હીમાં બનેલ ગેંગરેપના પગલે કચ્છ ટ્રાફિક પોલીસે ઝુંબેશ ઉપાડી. જે ફોર વ્હીલરના કાચમાં કાળા કાચ હતા તેવા વાહનોમાંથી કાળા પટ્ટા દૂર કરાયા. એટલે કારણ એમ તો શું છે કે સુપ્રીમનો જો કે ઓર્ડર જ છે એટલે આપણે કાળા કાચ કાઢવાનું તો ચાલુ જ છે. અને તાજેતરમાં હમણાં જે કે આ દિલ્હીમાં જે બનાવ બન્યો છે કે એમાં કાળા કાચ હોય છે ને તો ઘણા બનાવો બને છે અને અમુક ગાડીઓમાં કંઈ ખબર નથી પડતી તો કોઈ સીટ ઉપર દેખાતું નથી. કાળા કાચ તમામને કાઢવા અમે કાઢીએ છીએ અને અવારનવાર દંડ કરીએ છીએ અને કાળા કાચ કઢાવીએ છીએ બધા. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કલ્યાણ કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સહયોગથી ઇન્ટર કોલેજ ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું. ડૉક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તરફથી દર વર્ષે અખિલ કચ્છ આંતર કોલેજ ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેનું આ 5મું વર્ષ છે. અને આ વખતે અમને જાયન્ટ્સ ક્લબ ભુજનો પણ સહકાર મળ્યો છે. કચ્છની 80% જેટલી કોલેજોએ ભાગ લીધો છે, એટલે બહુ જ બહોળો રિસ્પોન્સ અમને મળ્યો છે. અને ટોપિક પણ અમારો એવો છે કે ભારતનો ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરી શકાય, કાનૂની રીતે કે સામાજિક પરિવર્તનથી.
એટલે આજના યુવાનો માટે બહુ જ ચર્ચિત વિષય અમે લઈ આવ્યા છીએ અને એની બહુ જ વિસ્તારમાં, બહુ જ ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત તાર્કિક દ્રષ્ટિએ આજે અહીંયા યુવાનોએ પોતાના મંતવ્યો મૂક્યા છે. જજ તરીકે શ્રી માવજીભાઈ મહેશ્વરી, શ્રીમતી રમીલાબેન મહેતા અને શ્રીમતી કૃતિ શાહે અમને સેવાઓ આપી છે, જે બહુ જ અમૂલ્ય અમે કહી શકીએ કે બહુ ટેલેન્ટેડ જજીસ બી અમને મળ્યા છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ આપશું, જે ટીમને અને વિજેતા કોલેજને મળશે ટ્રોફી અને સર્ટિફિકેટ. કન્યા કેળવણી ટ્રસ્ટ છે એટલે શ્રેષ્ઠ વક્તા છોકરીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા, જેમને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ અપાશે. મેઇન ઇન્ટેન્શન અગર આ અમારી ડિબેટ કોમ્પિટિશનનો કહીએ તો બહુ જ જાણીતા સામાજિક અગ્રણી સ્વર્ગીય મંજુલાબેન મૈપતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે અમે આ આયોજન કરીએ છીએ. છોકરીઓમાં આત્મગૌરવ હોય, આત્મવિશ્વાસ હોય, પોતાની જાતને ઓળખી અને પોતાની જિંદગી જીવે એ વાતમાં મંજુલાબેન બહુ જ માનતા હતા અને આ રીતે પોતાની વાતને વ્યક્ત કરી શકે, છોકરીઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પડી શકે અને આની સાથે સાથે સમાજમાં બનતી ઘટનાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરી શકે, થોડુંક ચિંતન કરી શકે, એ એક મુખ્ય હેતુ અમારો રહે છે દર વર્ષે. અમારી ડિબેટ કોમ્પિટિશનમાં દરેક ટીમમાં એક વિદ્યાર્થીની ફરજિયાત છે. અત્યારે 27 ટીમોએ ભાગ લીધો છે અને ઘણી બધી ટીમો એવી છે જેમાં 2 છોકરીઓએ પણ ભાગ લીધો છે. એટલે એમ કહી શકું કે જે બી પ્રપોર્શન છે એમાંથી 60% જેટલી છોકરીઓ છે અને છોકરાઓને એટલા માટે પાર્ટ લઈએ છીએ કે જ્યાં સુધી સ્ત્રી અને પુરુષ બંનેનો એક વ્યવસ્થિત પ્લેટફોર્મ નહીં થાય ત્યાં સુધી કદાચ એક સ્વસ્થ સમાજની રચના આપણે નહીં કરી શકીએ. हेलो, आई एम रूपल जोशी फ्रॉम दादा दुखाइल कॉलेज. आज यहाँ पे डॉक्टर महपत राय मेहता के द्वारा एक प्रोग्राम डिबेट ऑर्गेनाइज की गई थी, जो सोशल हम लोग करप्शन कैसे हटा सकते हैं, या तो सोशल अवेयरनेस के द्वारा या तो लॉ के द्वारा. मैंने सोशल अवेयरनेस को ज़्यादा इम्पोर्टेंस दी क्योंकि मुझे पता है सोशल अवेयरनेस के द्वारा कोई भी काम सफल नहीं होता है एंड आई थिंक आई वॉज राइट इन दैट. वैसे देखें तो सोशल एंड लॉ दोनों पैरेलल चलते हैं, एक दूसरे का हाथ पकड़ के जितना चले दैट विल गिव अ गुड रिजल्ट. नमस्ते, હું મેરી અલ્પા તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું. ડૉક્ટર મહિપતરામ મહેતા કન્યા કેળવણી ટ્રસ્ટ તરફથી જે ડિબેટ સ્પર્ધા આયોજવામાં આવી હતી તેનો મુખ્ય વિષય હતો કે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત આપણે કઈ રીતે કરી શકીએ છીએ, કાયદાકીય કે સામાજિક. મારો પક્ષ હતો કે કાયદાકીય રીતે. ભ્રષ્ટાચાર છે એક એવી વસ્તુ છે કે જે આજે આપણા ભારત દેશના વિકાસને રૂંધી રહી છે. આજે ભ્રષ્ટાચાર ન હોય તો આપણા દેશના અને દેશના વિકાસને કેટલી મોટી અસર થાય. અને એમાં મોસ્ટલી કરીને આ લોકોએ જે સંસ્થાએ જે કન્યાઓને એમાં ફાળો આપ્યો અને કીધું હતું કે કન્યાઓ માટે જે ફાળો આપ્યો તેના દ્વારા કન્યાઓની કેળવણી વધી શકે છે અને તેના દ્વારા સ્ત્રીઓ આગળ પણ વધી શકે છે. અને જે સ્ત્રીઓનું શોષણ થાય છે, અત્યારે દિલ્હીમાં જે ગેંગરેપ થયું હતું, તો આપણે અત્યારે ભલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલે પણ તેના દ્વારા આપણે આમ કન્યાઓ જાગૃત છે એ જરૂર કહી શકીએ છીએ. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. જયનગર ખાતે જડેશ્વર મહાદેવ ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય રવાડી કાઢવામાં આવી. શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. આજે સવારે 10 વાગે શિવજીની વિશાળ રવાડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રવાડી જયનગરથી વાલદાસનગર, મહાવીરનગર, અરિયંતનગર થઈને ફરી પાછી અહીંયા પધારશે
તમામ દેવી દેવતાઓની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એ મૂર્તિઓને અહીંયા મહાવીરનગર પાસે એક ઘાટ ઉપર સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ અહીં મહારુદ્ર યજ્ઞ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે. 51 બ્રાહ્મણો આ મહારુદ્ર યજ્ઞમાં આજે હોમ કરશે. મહારુદ્ર યજ્ઞ એનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્રો એમ લખે છે કે સર્વત્ર સુલભા યજ્ઞ મહારુદ્ર દુર્લભા, અતિ દુર્લભ મહારુદ્ર યજ્ઞ છે. અને જયનગરનું આ ભાગ્ય છે કે મહારુદ્ર યજ્ઞને આજે બીજો દિવસ અમે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ. ગઈકાલે પણ હજારો માણસો આ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્ર યજ્ઞનો લાભ લીધો છે, એના દર્શનનો લાભ લીધો છે. આજે પણ અમને આશા છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં પધારશે. સૌથી પહેલા આજે સાંજે સત્કાર સમારંભ યોજવામાં આવ્યું છે. આ મંદિર માટે જે કોઈ નાના મોટા દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો છે એ તમામ દાતાઓ અગ્રણીઓના આજે અમે અહીંયા સન્માન કરશું. ત્યારબાદ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે બપોરે આ મંદિર ઉપર કળશ અને ધ્વજા સાથે તમામ મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરવામાં આવશે. ખૂબ જ સારામાં સારું અને અમારી ધારણા કરતાં પણ અનેક ગણો સાથ અને સહકાર ભુજની જનતા દ્વારા, જયનગરની જનતા દ્વારા, આજુબાજુની વાલદાસનગર, મહાવીરનગર, અરિયંતનગર, તારાનગર, વર્ધમાનનગર, એ કોલોનીઓ, પ્રમુખ સ્વામીનગર સહિત ના લોકો અહીંયા અમને તન, મન અને ધનથી સાથ સહકાર આપી રહ્યા છે. અલૌકિક લાગણી હું અનુભવું છું. આટલું વિશાળ આયોજન, આટલું સફળતાપૂર્વક અને આટલા મોટા પાયે લોકોનો સાથ સહકાર એ અમારા માટે એક ઐતિહાસિક અને અલૌકિક દિવસ છે. ઈશ્વર પાસે, ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના છે કે જે રીતે અમે એકતાથી, એક સંપથી, એક દ્રઢ નિર્ણયથી મંદિરનું નિર્માણ કરી શક્યા છીએ, એવી જ સંપ, એવી જ એકતા તમામ લોકોમાં, તમામ ધર્મના લોકોમાં પ્રવર્તે અને એક દ્રઢ સંકલ્પ સાથે સનાતન ધર્મનું પણ મજબૂત પાયો નિર્માણ થાય એવી એક આપણે પ્રાર્થના છે. ભુજના જૈન ક્રિકેટરો માટે કાલથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ. MPL સિઝન 2. સ્થળ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ. સમય સાંજે 5:30 કલાકે. દિલ્હીમાં બનેલી ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભુજ ખાતે વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓએ મૌન રેલી કાઢી વિરોધ કર્યો. દેશની રાજધાની નવી દિલ્હીમાં ઘટેલી ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સામૂહિક બળાત્કારનું આ અમાનુષી કૃત્ય કરનાર આરોપીઓને સખતમાં સખત સજા કરી ફાંસીના માંચડે લટકાવી દેવાય તેવી માંગ કચ્છમાંથી બુલંદ બનતી દેખાઈ રહી છે. ત્યારે ભુજમાં નટરાજ ગ્રુપના નેજા તળે આ પાશવી ઘટનાને વખોડવા માટે મૌન રેલીનું આયોજન કરાયું હતું અને તત્પશ્ચાત કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કાયદાકીય જોગવાઈ મુજબ બળાત્કારીઓને 10 વર્ષથી માંડી જન્મટીપ સુધીની સજા થઈ શકે છે, પણ દેશની પ્રજાની એવી લાગણી છે કે આવા ગુનેગારોને ફાંસીની સજા અપાય તે યોગ્ય ગણાશે. અપરાધીઓને કાયદાનો ડર રહ્યો નથી, ત્યારે પ્રબુદ્ધ નાગરિકો કાયદામાં સુધારો ઝંખી રહ્યા છે. આજે અપાયેલ આવેદનપત્રમાં ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરી મહિલા ન્યાયાધીશોની નિયુક્તિ કરવા, ફાંસીની સજાની જોગવાઈ માટે IPCમાં સુધારો કરવા, અપરાધીઓની ઓળખ સજા જાહેર થયા બાદ છતી કરવા, આવા કુકર્મ કરનારાઓને સમાજ સમક્ષ ખુલ્લા પાડવા, હેલ્પલાઇન સેવા શરૂ કરવા સહિતની માંગણી કરાઈ હતી. આ રેલીમાં ઇન્દ્રાબાઈ માતૃછાયા, કડવા પાટીદાર કન્યા વિદ્યાલય, લેવા પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાઓ જોડાઈ હતી. જે ગેંગરેપનો બનાવ બન્યો તેને સખત શબ્દોમાં વખોડવા માટે અમે નટરાજ ગ્રુપ ઘનશ્યામનગર યુથ સર્કલ તરફથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ સ્કૂલોના છાત્રાઓને બોલાવી મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે. એના માટે અમારી માંગણી એ જ છે કે જે પીડિત છે એને જલ્દીથી જલ્દી ન્યાય મળે, તેમજ એને આરોપીઓ છે એમને
ફાંસીની સજા મળે એવી અમારી માંગણી છે અને તેના માટે સંસદને અમે એક આવેદનપત્ર મોકલવા માટે અહીંયાથી કલેક્ટર સાહેબને કહેશું કે સંસદ સુધી અમારી માંગણી પહોંચાડે. આશરે 500 થી 600 વિદ્યાર્થીઓનું આવવાની અમને સ્કૂલોએ જણાવેલું છે. અહીંયા ઘનશ્યામનગર એરિયાથી અમે કલેક્ટર ઓફિસ સુધી જશું, ત્યાં આવેદનપત્ર આપશું અને ત્યાંથી એસપી સાહેબને એક આવેદનપત્ર આપશું. મારું એ જ કહેવું છે કે આ આપણા માટે ખરેખર પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આજે સમાજ કઈ તરફ વળી રહ્યું છે. જે ભૌતિકતાવાદ વધી ગયું છે, વસ્તુઓનું કલેક્શન જેમ આપણે કરીએ છીએ, તો એમ સંસ્કારોનું જે સિંચન થવું જોઈએ એના બદલે આપણે ઘરમાં વસ્તુઓ વસાવીએ છીએ પણ સંસ્કારો નીકળતા જાય છે. તો સમાજ, કાનૂન અને વાલીઓની એક નિવેદન છે કે સંસ્કારોનું સિંચન કરો બાળકોમાં, પુત્રોમાં, પુરુષોમાં, તો આવું બીજી વાર થાય નહીં. અમારા સર્વે તરફથી જે પીડિત દીકરી છે એ જલ્દી રિકવર થાય અને પાછું જેવી લાઈફ એ જીવવા ઈચ્છે છે, દરેક દીકરી જીવવા ઈચ્છે છે, એ જીવી શકે, એ આઝાદી એ માણી શકે, એ વાતાવરણ આપણે સર્જી શકીએ એવી શુભકામના સૌ પાસેથી અપેક્ષા હું રાખું છું, કારણ કે આપણે પણ સમાજના એક ભાગ છીએ. જો મારી રીતે તો કોઈને મારી નાખવું તો એને આમ સહેલેમાં સહેલી સજા છે, એનું જીવન પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. પણ એ જીવિત રહે અને એને પલે પલ અહેસાસ થાય કે મેં આ એક મોટો ગુનો કર્યો છે, તો જ એને ખબર પડશે અને બીજા માટે એક ઉદાહરણ પૂરું પડી શકશે. મારું નામ મહેતા મૈત્રી છે અને હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. પહેલી વાત તો એ કે આપણા ભારતની જે અસલામતી કહેવાય કે છોકરીઓને રાત સુધી ફરવામાં અથવા તો કોઈ કામ સાર એ લોકો બહાર જ નથી નીકળી શકતા અને નીકળે તો આવા કૃત્યો બની જાય છે. એટલે પહેલા તો કડક સુરક્ષા આપણે આપણી અસલામતી પાછળ લેવા જોઈએ કે દીકરીઓને પણ એટલી જ સલામતી મળવી જોઈએ કે જેટલા છોકરાઓ ફરી શકે છે. અને આ ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે, પણ આપણે એક નવી દિશા સાઈડ હવે જવું જોઈએ, કેમ કે આ કૃત્ય થયા બાદ આખું દેશ હવે જાગૃત થઈ ગયું છે કે આગળ આવી કોઈ ઘટના ન બને. આપણા ગુજરાત તો આ બાબતે ખૂબ સલામત છે, બાકી બહારના સિટીમાં જોઈએ તો આ માટે અસલામતી છે અને એના માટે આપણા જ નાગરિકોએ જાગૃત થવું જોઈએ અને આપણે અપીલ કરવી જોઈએ કે આ રીતની જે અસલામતી પ્રવૃત્તિ છે તે હવે ઓછી થઈ જાય. રુચિ મહેતા નામ છે, ધોરણ 11માં અભ્યાસ કરું છું. દિલ્હીમાં બનેલી ઘૃણાસ્પદ ઘટનાના વિરોધ દિવ્ય ભાસ્કરે એક મુહિમ ઉપાડી છે. દિલ્હીમાં ગેંગરેપની ઘૃણાસ્પદ ઘટના બાદ સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર દેશની સાથે ગુજરાત અને કચ્છમાં પણ વિવિધ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં બસની અંદર એક યુવતી પર નરાધમો મળી અને ગેંગરેપ કર્યું. યુવતી હોસ્પિટલમાં યાતનાઓ વેઠી રહી છે. સંસદમાં પણ આ મુદ્દાને લઈને હોબાળો મચ્યો હતો અને અપરાધીઓને કડકમાં કડક સજા મળે અને કાયદાઓ હજુ વધુ કડક બને તેવો એક સૂર વ્યક્ત કરાયો હતો. ભુજ ખાતે વિવિધ શાળાઓની છાત્રાઓએ મૌન રેલી કાઢી અને ઘૃણાસ્પદ બનાવનો વિરોધ કર્યો. અનેક મહિલા સંસ્થાઓ સરકાર પર દબાણ લાવી રહી છે. દિવ્ય ભાસ્કર દૈનિક પત્રએ પણ એક મુહિમ ઉપાડી છે અને તે અંતર્ગત આજે સાંજે 6:30 વાગ્યાના અરસામાં હાથમાં મીણબત્તી લઈને રેલી કાઢી અને બનાવનો વિરોધ કર્યો. આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે બળાત્કારીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. કચ્છમાં પણ 3-4 માસ પહેલા અંજારમાં વહેલી સવારે એક પોલીસ કર્મીએ રસ્તા પર સૂતેલી આદિવાસી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. કચ્છમાં આવા બનાવો બને છે ત્યારે કોઈ પણ જાતનો વિરોધ થતો નથી. તો શું કચ્છના લોકોમાં સંવેદના નથી રહી કે પછી મેટ્રો સિટીમાં જે બનાવ બને તેનો જ વિરોધ થાય છે? દિલ્હીમાં તો નરાધમોએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો, પરંતુ કચ્છમાં તો સુરક્ષા જેના સિરે છે એવો પોલીસ કર્મી જ હવસની આગમાં એક આદિવાસી મહિલાને ઝાંકી દે છે. ત્યારે આ બધી સંસ્થાઓ અને આ બધા જાગૃત નાગરિકો ક્યાં ગયા હતા? ત્યારે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ શાળાઓ અથવા મીડિયાએ વિરોધ ન કર્યો અને જાણે કોઈ બનાવ જ ન બન્યો હોય તેમ એક વખત મીડિયાએ નોંધ લીધા બાદ ઘટનાના અંત સુધી જવાનો પ્રયાસ પણ ન કર્યો. આવા બનાવો ન બને તે માટે લોકોને આગળ આવવું પડશે અને આવા નરાધમો ક્યારે પણ આવા કૃત્યો ન કરે તે માટે કાયદાઓ કડક બનાવવા જોઈએ. ભુજની ઉપલી પાળ પર આવેલી જન્નત મસ્જિદના પેશ ઇમામ મૌલાના અબ્દુલ રજાક આ ઘટનાને વખોડતા માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવે છે. अभी चर्चा यही है कि एक तो हम कानून को देखें तो कानून है, तो अब सब दोष हम कानून के ऊपर भी नहीं दे सकते और आज हर एक मुद्दा यही लेता है कि
आज जो हमारा कानून है, पुलिस है, वो सुरक्षा नहीं दे सकती, नहीं, लेकिन ऐसी बात है कि देखिए पुलिस भी अपना काम कर रही होती है। इंसान संस्कृति से दूर हटता है तो इंसान के अंदर एक विकृतता पैदा होती है। विकृतता तभी पैदा होगी जब उसके अंदर संस्कृति नहीं होगी। तो हम आज देखें कि हमारी बच्चियां जो कॉलेजों के अंदर पढ़ रही है, जो एजुकेशन ले रही है, यूनिवर्सिटी के अंदर पढ़ रही हैं, उनको आप देखें तो क्या आप माँ बाप जो है या बच्चियां हैं, जो मेरे छोटे बड़े भाई हैं, वो भी हिंदू हो या मुसलमान हो, संस्कृति सबके लिए है। धर्म आप पहला देखें, क्यों? इसलिए कि एजुकेशन, ये हमारी एजुकेशन जो है ये हमारी जरूरत है, ना कि हमारा धर्म है। एजुकेशन हमारी जरूरत है, लेकिन हमें धर्म को नहीं भूलना चाहिए। माज़अल्लाह मैं कहता हूं कि आज जो पैंट और शर्ट के अंदर निकलती हैं, अगर वो सच्ची हिंदू होगी, वो सच्ची एक मुसलमान होगी, तो वो बुर्के के अंदर निकलेगी। याद रखिए, एजुकेशन हम कितना ही हासिल कर ले, लेकिन हमारी संस्कृति हमें नहीं बदलनी चाहिए। कानून कितना ही जोर लगा ले, लेकिन हमें हमारी बच्चियां अच्छी लगती हैं, हम छोटे से लेकर बड़े करते हैं। तो उस माँ बाप को मैं ये कहना चाहता हूँ कि क्या आप ये चाहेंगे कि आपकी बेटियों की हालत ऐसी हो, हमारी माँ बहनों की ऐसी हालत हो, जो दरिंदों ने दिल्ली के अंदर इस तरह एक माँ की बेटी को बेरहमी के साथ इस तरह के घिनौने हरकत किए हैं। यकीनन वो सजा के लायक है, उनको सजा देनी चाहिए। लेकिन मैं हमारी माँ और बहनों को जरूर कहूंगा कि मैं इतना ही कहना चाहूंगा कि अपनी संस्कृति को ना भूलें। आप एजुकेशन के लिए जाएं तो आपको साड़ी पहनकर जाएंगी तो कोई मना नहीं करेगा, बुर्का पहन के जाएंगी तो कोई मना नहीं करेगा। आज दिव्य भास्कर तरफથી આ એક રેલી કાઢવામાં આવી છે। આમ તો શાંત રેલી છે, કેન્ડલ રેલી, પણ જે આ નારી શક્તિનો જુસ્સો જોઈ શકાય છે આપણે, એ એના માટે છે કે દિલ્હીમાં એક દીકરી ઉપર ગેંગ રેપ થયો છે, તો એના વિરુદ્ધમાં જે દિલ્હીમાં ને બારે દેખાવો થયા છે, એના હિસાબે આ ભુજમાં પણ દિવ્ય ભાસ્કરે પહેલ કરી છે। ખૂબ જ સરસ છે અને ધન્યવાદને પાત્ર છે ભુજની પ્રજાને, ભુજની જનતાને, દરેક મહિલા મંડળને અને દરેક સ્કૂલની બહેનોને, ભાઈઓને મારી એ જ વિનંતી છે કે જેવી રીતે આજનો આ પ્રસંગ તમે બતાવ્યો છે, જે તમે જુસ્સો અને શક્તિ બતાવી છે, તો દિલ્હીમાં એક દીકરી માટે જે આ બનાવ બન્યો છે, જે દરેક માટે ખેદજનક છે, પણ કચ્છમાં પણ આવા બનાવ બન્યા છે। ભૂતકાળમાં 2.5 વર્ષની દીકરી ઉપર, 3 વર્ષની દીકરી ઉપર, 4 વર્ષની દીકરી ઉપર આવા બનાવ બન્યા છે। ત્યારે દરેક મહિલા મંડળ કે આવા કોઈ મંડળ આગળ આવ્યા નહોતા, આજે આગળ આવી છે। ગમે ત્યાંથી જાગો ત્યાંથી સવાર લેખીએ તો આ જુસ્સો હવે જ્યારે પણ આવા બનાવ કચ્છમાં કે ભુજમાં કે અન્ય જગ્યાએ બને તો એવો જ જુસ્સો દાખવી અને મહિલા મંડળો, ભાઈઓના મંડળો, કોઈ પણ જ્ઞાતિના મંડળો આગળ આવે એવી મારી તમામ ભુજની, કચ્છની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું। શું અપીલ કરશો મહિલા તરીકે? મહિલા તરીકે હું આજની તારીખમાં એ જ અપીલ કરું છું કે જ્યારે પણ આવા ક્યાંય પણ બનાવ બને તો આ જ જુસ્સાથી બહેનો ભાઈઓ એક સાથે મળી અને આ જુસ્સો બતાવે એ જરૂરી છે। હવે બહેનોની પણ સમયની એવી માંગ છે કે બહેનોએ પણ આ બાબતે સજાગ રહેવું જરૂરી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે આજ ચેનલ પર આજ સમય। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અમારું સરનામું નોંધી લેશો। આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ।